નમસ્કાર. કાવ્ય સ્મૃતિ પ્રસ્તુત છે કાવ્ય સ્મરણની બિન વ્યાવસાયિક સાપ્તાહિક શૈક્ષણિક શ્રેણી માતૃભાષા અને જનસેવામાં સમર્પિત. સંકલન, લેખન અને રજૂઆત ભગીરથ પંડ્યા. ગીત સંગીતના માધ્યમથી આજે મળીશું. ગીત ગઝલના ધ્રુવ તારિકા કવયિત્રી દેવિકા ધ્રુવને. દેવિકા ધ્રુવ આપણી ભાષાના જાણીતા કવયિત્રી છે. એનઆરઆઈ કવયિત્રી છે. છેલ્લા 4 દાયકાથી અમેરિકામાં તેઓ નિવાસ કરે છે. પરદેશમાં વસે છે પણ ગુજરાતી શ્વસે છે. દેવિકા ધ્રુવ બડુકી કલમના સ્વામીની છે. શતદલ આ કવિતા દેવિકા ધ્રુવની રચના છે. એનું પઠન કરીશું. શતદલ પંખ ખિલત પંકજ પર, હસત નયન જેમ શ્યામ વદન પર. શતદલ પંખ ખિલત પંકજ પર, હસત નયન જેમ શ્યામ વદન પર. શત શત બુંદ સરક દલ વાદળ, ભીંજત બદન નર નાર નવલ પર. ઘનન ઘનન ગરજત નભમંડળ, ઘનન ઘનન ગરજત નભમંડળ. કરત ક્યાંક કલરવ ખગ તરુવર, છલ છલ છલકત જલ સરોવર પર. નાચત મંગલ મયુર મનોહર. સર સર સૂર સજત દિલ મોહક, સર સર સૂર સજત દિલ મોહક. ભૂલત ભાન વન રાવન ગોપક, પલ પલ શબ્દ લખત મન ભાવન. જરત પ્રીત મન કરત પાવન. લીલ રંગ ધરા ધરત અંગ પર, લીલ રંગ ધરા ધરત અંગ પર. સોહત સુંદર સદ્ય સ્નાત જમ, મસ્ત મસ્ત બરસત અવિરત ઝર. ઝૂલત ઝૂમત શતદલ મધુવન પર, મસ્ત મસ્ત બરસત અવિરત ઝર. ઝૂલત ઝૂમત શતદલ મધુવન પર. શતદલ પંખ ખિલત પંકજ પર, હસત નયન જેમ શ્યામ વદન પર. હસત નયન જેમ શ્યામ વદન પર. કવયિત્રી દેવિકા ધ્રુવનું ઉર્મી કાવ્ય શતદલ આપણે માણ્યું. શબ્દ વૈભવ, ભાવ સૌંદર્ય, સશક્ત લય, ભાષાની કોમળતા અને કામળગારું કવિકર્મ કવયિત્રી દેવિકા ધ્રુવનું સબળ પાસું છે. દેવિકાબેનનો જન્મ નાનકડા ભુડાસણ ગામ અમદાવાદમાં થયો હતો. જન્મ તારીખ 7/2/1948. પિતાજીનું નામ રસિકલાલ બેંકર. દેવિકા અમદાવાદમાં BA થયા. ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વિભાગમાં નોકરીમાં જોડાયા. શાળા સમયથી જ સાહિત્યનો સંબંધ. 10મા ધોરણમાં ભણતા ત્યારે એમણે એક કવિતા લખેલી, તમન્ના. કવિતા ભરપૂર પ્રશંસા પામી હતી. કવિવર ઉમાશંકર જોશીની ઉપસ્થિતિમાં સ્વરચિત કાવ્યનું એવું સુંદર પઠન કરેલું કે કવિશ્રીએ ખૂબ ખૂબ પ્રસન્ન થઈને ઘણા આશીર્વાદ આપ્યા હતા. BAમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દેવિકા સંસ્કૃતમાં ભાષણ પણ આપી શકતા હતા. એવું એમનું સંસ્કૃત પાક્કું. કવયિત્રી દેવિકા ધ્રુવે 3 કાવ્ય સંગ્રહ આપ્યા છે. શબ્દોને પાલવડે, અક્ષરને અજવાળે અને કલમને કરતાલે. ગીત કલમને કરતાલે, કવયિત્રી દેવિકા ધ્રુવ. સ્વરકાર અને સ્વર ભાવના દેસાઈ. સ્વર નિયોજન પ્રતીક્ષા. સૌજન્ય દેવિકા ધ્રુવ YouTube.
સથવારે, શબ્દને સથવારે. કવયિત્રી દેવિકા ધ્રુવની રચના આપે સાંભળી. દેવિકાબેનના માતા પિતા અલ્પશિક્ષિત. દેવિકા ભણવામાં પહેલેથી જ ઘણા તેજસ્વી. ગરીબીમાં ઉછર્યા. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અમદાવાદની મ્યુનિસિપાલિટી કન્યા શાળામાં લીધું હતું. સ્ટ્રીટ લાઇટ હેઠળ બેસીને વાંચતા ભણતા કોલેજ દરમિયાન નગીનદાસ પારેખ, યશવંત શુક્લ જેવા સમર્થ સાહિત્યકારોના હાથે એમનું ઘડતર થયું. રણજી ટ્રોફી પ્લેયર ક્રિકેટર રાહુલ ધ્રુવ સાથે પ્રેમ લગ્ન થયું. આગળ જતાં અમેરિકામાં વસવાટ કર્યો. ન્યૂયોર્કની બેંક ઓફ બરોડા શાખામાં એમને નોકરી મળી. 23 વર્ષ આ બેંકમાં નોકરી કરી અને લેખન પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. માતૃભાષાની સેવા કરી. આ કવયત્રીએ શબ્દારંભે અક્ષર એક નામનો એક નવીન પ્રયોગ કર્યો છે, જેમાં કથી જ્ઞ સુધીના દરેક અક્ષરને લઈને સુંદર ગૂંથણી કરી છે, સુંદર મુક્તક આપ્યા છે. સાંભળીએ. મેવાડની મીરાને માધવની મમતા. મેવાડની મીરાને માધવની મમતા, માધવને મથુરાના માખણની મમતા સૌ કોઈ જાણે છે. મેવાડની મીરાને માધવની મમતા, માધવને મથુરાના માખણની મમતા. પણ મથુરાને શું છે? મથુરાને મોહક મોરલીની માયા, મથુરાને મોહક મોરલીની માયા, મૈયાને મોઘેરા માસૂમની મમતા. પહેરી પાયલ પનઘટ પર, પનિહારી પલકે પાંપણ પલપલ, પાથરી પાને તરનો પાલવ, પૌરે પોકારે પ્રીતમ પ્રીતમ. પહેરી પટકુળ પીળું પિતાંબર, પવન પગલે પૃથ્વી પથ પર, પળમાં પહોંચે પ્રભુજી પાદર. પ્રકૃતિ પામે પ્રછન્ન પગરવ. તો પ્રકૃતિમાં કેવો પગરવ થાય છે? પનિહારીને જ સમજાય છે. કારણ કે પુષ્પ પ્રફુલ્લિત પાન પાન પર પાંખ પ્રસારે પંખી પિંજર, પનિહારી પામે પૈગામ પટપટ, પહોંચી પામે પ્રીત પરબ પર. પહેરી પાયલ પનઘટ પર, પામે પાવન પ્રસાદ પલપલ, પાડે પડઘા પર્વત પર્વત, પનિહારી પ્રાર્થે પ્રભુને પલપલ. શબ્દારંભે અક્ષર એક. હમણાં જ આપ કવયિત્રી દેવિકા ધ્રુવને સાંભળી રહ્યા હતા. દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગન. રચના દેવિકા ધ્રુવ. સ્વર અને સ્વરાંકન ભાવના દેસાઈ. tauko.com. ઝલક સાંભળીએ. તા
દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગન. આપે કવયિત્રી દેવિકા ધ્રુવની રચના સાંભળી. સ્વર અને સ્વરાંકન હતું ભાવના દેસાઈ. દેવિકા ધ્રુવ ગતિશીલ વ્યક્તિત્વ છે. બેંકથી રિટાયર થઈ હ્યુસ્ટનની સ્કૂલમાં તેઓ જોડાઈ ગયેલા. સાહિત્યમાં વધુ સક્રિય થયેલા. એમના ગીત ગઝલને વિવિધ સામાયિકો, જાણીતા બ્લોગ્સ, યુટ્યુબ, લંડનના રેડિયો ઇત્યાદિમાં મહત્ત્વનું સ્થાન મળેલું છે. તેમનો પોતાનો બ્લોગ છે શબ્દોને પાલવડે. દેવિકા ધ્રુવ ગદ્ય પણ લખે છે. કવયિત્રી દેવિકા ધ્રુવ સાહિત્યના માધ્યમથી ભાવકોને પ્રેમ રસ પાય છે, ભક્તિરસનો ઓછવ કરાવે છે, સૂફી સંબંધની પીછાણ કરાવે છે. દેવિકાબેનનો ચોથો કાવ્ય સંગ્રહ પણ માણવા જેવો છે. એ સંગ્રહ છે અહીં જ બધું. પત્ર શ્રેણીનું એમનું પુસ્તક છે આથમણી કોરનો ઉજાસ, જેને ગુજરાતી સાહિત્ય પરિષદનું ડાયસ્પોરા પારિતોષિક પ્રાપ્ત છે. એમના નામે ગદ્ય પદ્ય મળીને 12 જેટલા પુસ્તકો બોલે છે. દેવિકાબેનને કાવ્ય સ્મૃતિની અનંત શુભકામનાઓ. દેદીપ્યમાન ધ્રુવ તારિકા કવયિત્રી દેવિકા ધ્રુવ પર કેન્દ્રિત કાવ્ય સ્મૃતિ અહીં સંપન્ન થઈ. મને અનુમતિ આપો. હવે પછીની મુલાકાત આવતા રવિવારે. ગુજરાતી માતૃભાષા આપણું ગૌરવ. વંદન. આભાર.